સાગબારાના જંગલ જમીન પ્રશ્ને ગાંધીનગરમાં રજૂઆત, મંત્રીઓએ વહેલી તકે ઉકેલ લાવવાનું આપ્યું આશ્વાસન। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી સહિતના ગામોમાં વર્ષોથી ચાલી રહેલા જંગલ જમીનના ખેડાણના પ્રશ્નના નિરાકરણ માટે જિલ્લા ભાજપના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં વિવિધ મંત્રીઓ સમક્ષ રજૂઆત કરી હતી। જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ નીલભાઈ રાવના નેતૃત્વમાં જિલ્લા ઉપપ્રમુખ લીલાબેન વસાવા, ખોપી ગામના સરપંચ, નિવૃત્ત આર્મી જવાન તેમજ અન્ય આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા। પ્રતિનિધિ મંડળે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળીને મળી જંગલ જમીન સંબંધિત પ્રશ્નોને વિગતવાર રજૂઆત કરી હતી। ઉપરાંત આદિજાતિ મોરચાના અધ્યક્ષ અને માંગરોળના ધારાસભ્યો ગણપતભાઈ વસાવા તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ટેલિફોન ચર્ચા કરવામાં આવી હતી। પ્રતિનિધિ મંડળના જણાવ્યા મુજબ તમામ મંત્રીઓ અને આગેવાનોએ સાગબારા તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થતા કરીને વહેલી તકે ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે। ગાંધીનગરથી પરત ફર્યા બાદ જિલ્લા સંગઠન પ્રમુખ નીલભાઈ રાવે જણાવ્યું કે પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।